તો મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું। અને આજે આપણે ભણીશું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની એક્ઝામ માટેના મોસ્ટ આઈએમપી દાખલા। લેટ્સ બિગિન। આપણે એવા દાખલા પસંદ કરીશું કે જે હાર્ડ છે, બરાબર, ન કે ઇઝી છે। જે ચોપડીમાં આપ્યા છે એ તો બિલકુલ નહીં ગણીશું કે તમને આવડે છે। આપણે ગણીશું જે અઘરા છે। તો આંકડાશાસ્ત્રનો જે પહેલો દાખલો છે તમારી સમક્ષ, મધ્યસ્થમાં ખૂટતી આવૃત્તિ। હવે જો પહેલી વસ્તુ તો હંમેશા યાદ રાખો, મધ્યસ્થ એટલે એમ આપણને આપ્યું છે કેટલા 46, તો મધ્યસ્થ આપ્યું છે આપણને 46 અને આ 46 પ્રમાણે આપણે સ્ટાર્ટ કરીશું કે ભાઈ m બરાબર 46 છે। અહીંયા લખી દઈએ, ધ્યાન દેજો, m બરાબર 46 છે। કુલ આવૃત્તિ છે 230, જેનો બી ઉપયોગ કરીશું। અહીંયા આપણે સૌથી પહેલાં લખીશું સંચય આવૃત્તિ। સંચય આવૃત્તિ એટલે આનો આપણે સરવાળો કરીને મૂકતા જવાનું છે। અહીંયા મૂકવાનું છે 12, 12 ને 30 42। અહીંયા છે x, તો 42 પ્લસ x, એનો સરવાળો નહીં થશે। 42 ના કેટલા થશે? 7 ને 4 107 પ્લસ x, 107 ને ચાલો x y કરી દઈએ, 107 પ્લસ x પ્લસ y, 125 ના આપણે કરી દઈએ, આમાં ઉમેરી દઈએ 132 જ થશે ને? હા, 132 પ્લસ એક્સ પ્લસ વાય, 132 ને 18 150 એક્સ પ્લસ વાય। તો આપણને ટોટલ એક્સ પ્લસ 150 એક્સ પ્લસ વાય બની ગયા છે, જેની આપણને ટોટલ કિંમત આપી છે 230। તો અહીંયા મૂકી દઈશું આપણે કે ભાઈ 150 એક્સ પ્લસ વાય બરાબર 230। તો 150 સામે લઈ જાઓ, તો એક્સ પ્લસ વાય બરાબર 230 ભાગ્યા 150, તો x પ્લસ વાય બરાબર થઈ ગયા 80। અહીંયાથી હવે આ દાખલો સ્ટાર્ટ થશે। હવે ધ્યાન દેજો, મેઇન જે દાખલો છે ને બગા, હંમેશા યાદ રાખો, આ જે મધ્યસ્થવાળો જે દાખલો છે એમની કિંમત પરથી સ્ટાર્ટ થાય। આ એમની કિંમત તમને ક્યાં દેખાય છે? m બરાબર 46, આમાંથી કશું આ બાજુ નહીં, આમાં રિવર્સમાં સ્ટાર્ટ થશે। મધ્યસ્થનો દાખલો હંમેશા રિવર્સમાં સ્ટાર્ટ થાય, એનો મતલબ જ્યાં એની કિંમત આપી હોય બગા, એ કિંમત પર જ આપણે એ દાખલો સ્ટાર્ટ થાય। સમજી ગયા? ચલો, તો m બરાબર 46 આપ્યું છે। અહીંયા એમની કિંમત અહીંયા મૂકી દેવાની, અહીંયાથી આવશે। જો m બરાબર 46 40 થી 50માં આવશે, તો જે વર્ગ આવશે 40 થી 50, તો અહીંયા લખીશું મધ્યસ્થ વર્ગ 40 થી 50 છે ભાઈ। તો ધ્યાન દીજો, જો મધ્યસ્થ વર્ગ 40 થી 50, તો l બરાબર 40, એની બાજુવાળો આ જે છે આપણો f થશે। આ છે આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો, તો બાજુવાળો f એટલે 65 થઈ ગયું। બાજુની ઉપરવાળો એટલે આ જે છે એ આપણો થઈ ગયું છે cf, તો cf થઈ ગયો આપણો છે 42 પ્લસ x, અને h તો તમને ખબર જ છે જેટલાનો તફાવત આવે છે, કેટલાનો આવે છે ભાઈ? 10 10 નો, તો h આવશે 10। ઓકે, ચલો, આટલી ખબર પડી ગઈ, કોઈ પ્રશ્ન નહીં? ઓકે, હવે સૂત્ર તમને ખબર જ છે મધ્યસ્થનું સૂત્ર શું છે ભાઈ? m બરાબર l n ભાગ્યા 2 માઇનસ cf અપોન f ગુણ્યા h। ઓકે, આની અંદર આપણે કિંમત મૂકવાની છે। એમની કિંમત શું છે બગા? 46 મૂકી દઈએ। m બરાબર 46, l બરાબર કેટલા આવ્યા છે? 40, l બરાબર મૂકી દઈએ 40, n ભાગ્યા 2 એટલે અહીંયા n કેટલા છે ટોટલ? 230 ભાગ્યા 2, અને cf જે આપણી પાસે છે 42 પ્લસ x, જેને આપણે બ્રેકેટમાં મૂકીશું કારણ કે 12 માઇનસ છે, 42 પ્લસ x, f બરાબર 65 અને h બરાબર છે આપણા 10 10 છે ને? હા, 10 10 છે। h એટલે વર્ગ લંબાઈ। આટલી કિંમત મૂકી દીધી। ચલો, હવે સાદું રૂપ કરી દે આપવાનું છે। સૌથી પહેલા આપણે શું કરીશું ભાઈ? 46 છે ને બગા, આ 40 ને અહીંયા લઈ જઈશું 46 ની બાજુમાં, તો ધ્યાન દીજો, 46 માઇનસ 40। ઓકે, અહીંયા આને કાપીશું, તો આ કપાશે એટલે 115 આવશે। અહીંયા આપણે કાઉન્સ ખોલીશું તો ચિહ્નો બદલાઈ જશે, માઇનસ x થઈ જશે। 65 એમને એમ રાખો, 10 બી એમને એમ રાખો। ઓકે, ચલો, હવે આને કરો 6, અહીંયા 46 માંથી 40 ગયા એટલે કેટલા આવશે? 6, 115, 15 માંથી 2 ગયા 3 ને 7, 11 માંથી 7 ગયા 4 ગયા 7 માઇનસ x
આ બંને કપાઈ જતો કાપી નાખો. ધારો કે 5 દુ 10, 13 પંજા 65. તો ઉપર રહી ગયા છે 2, નીચે રહી ગયા છે 13. 13 ને ઉપર લઈ જાઓ ભાઈ અહીંયા, તો અહીંયા આવશે 13 ગુણ્યા 6, 13 ગુણ્યા 6, અને આ 2 નીચે લાવી દો. એટલે હવે આપણું સાદુરૂપ બિલકુલ નજીક આવી ગયા છે. 2 તરી 6, 13 તરી 39, 73 માઇનસ એક્સ, એક્સને આ બાજુ લાવી દો. તો એક્સની કિંમત મૂકી દઈએ આપણે, આ બાજુ લાવી દો. તો 73 39, એક્સ આ બાજુ પ્લસ થઈ જશે. 73 માઇનસ 39, 13 માંથી 9 ગયા 4, અને 6 માંથી 3 ગયા 3. એક્સ બરાબર આવી ગયા 34. એક્સની કિંમત આમાં મૂકી દો તમારે. તો તમારે જે એક્સની કિંમત તમે આમાં મૂકશો, અહીંયા હું લખી દઉં છું આ વાયને બદલે. તો અહીંયા એક્સના બદલે મૂકી દો 34 પ્લસ વાય બરાબર 80. તો વાય બરાબર 80 માઇનસ 34, વાય બરાબર આવશે 4 ના 4 ને 7, 6, અને 7 માંથી 3 ગયા 4, 46. આ વાયની કિંમત આવી ગઈ અને એક્સની કિંમત આવી ગઈ 34 અને 46. ઓકે, ચલો બીજા દાખલા તરફ જોઈશું હવે. તો મિત્રો આ છે બહુલકમાં ખૂટતી આવૃત્તિ. બહુલક જેને ઇંગ્લિશમાં કહેવાય મોડ અને ગુજરાતીમાં કહેવાય બહુલક, અને દર્શાવે છે ઝેડ વડે. જ્યારે બી ખૂટતી આવૃત્તિ આપી હોય, 2 આપી તો 2 માહિતી આપી છે. બહુલક ટોટલ કેટલા છે? બહુલકની કિંમત કેટલી છે? 46. કુલ આવૃત્તિ 150. તો પહેલાં આપણે સૌથી પહેલાં બધાનો સરવાળો કરી દઈશું. એટલે આપણને 150 આ બધાનો સરવાળો છે. આનો બધાનો સરવાળો કરી દઈએ. કેટલા થાય છે? જો 6 ને 8 14, 14 ને 17 31, અને આ લઈ લો તમે 31 ના 30 ને 8 40 70, 30 ને 70 ને 80, 80 ને 31 111, અને એક્સ અને વાય. તો ટોટલ જે થઈ ગયું બગા આપણી આની જે ટોટલ થશે આવૃત્તિ 111 પ્લસ એક્સ પ્લસ વાય, આ બધાનો સરવાળો જે આપણને કિંમત આપી છે 150. એક્સ પ્લસ વાય 111 ને સામે લઈ જાઓ, તો એક્સ પ્લસ વાય બરાબર 150 માઇનસ 111, તો એક્સ પ્લસ વાય બરાબર થઈ ગયું છે 39. આની આપણે પછી ઉપયોગ કરીશું. બસ આટલું સાઈડમાં રાખવાનું છે. અને હવે આપણે સ્ટાર્ટ કરીશું દાખલો બહુલકની કિંમતમાં. અને આ બી બહુલકની જે કિંમત છે ને બકા, એ રિવર્સમાં જ જશે. એટલે મતલબ આપણે અહીંયા જે બી દાખલો છે એને બહુલકની કિંમતથી અંદર દાખલ કરીશું. બહુલક કેટલા છે ભાઈ? ઝેડ બરાબર 46. ધ્યાનથી જોજો, આ ઝેડ બરાબર 46 ક્યાં આવે છે ભાઈ મેરે ભાઈ? ઇધર 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 આ રહેલા હે. ચલો આ 46 અહીંયા આવે છે. મતલબ બહુલકીય વર્ગ છે 40 થી 50, મતલબ L છે 40, અને મતલબ કે આ નીચેવાળો છે F1, અને મતલબ આ છે F0, અને એનો મતલબ આ છે F2. ઓકે, ચલો F1 F0 બધું ખબર પડી ગઈ ને તમને. H કેટલું છે એ બી લખી દઈએ. H કેટલા વધે છે? 10 10 વધે છે. H 10 10 વધે છે, તો 10 10 આપણે વધારીશું H ની કિંમત. અને આની અંદર આપણે લખીશું સૌથી પહેલાં Z નું સૂત્ર લગાવીશું આપણે. તો Z બરાબર આવશે L પ્લસ F1 માઇનસ F0 માઇનસ 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બોલો મેરે ભાઈ, સાચું છે? ચલો Z બરાબર કેટલા મૂકીશું? Z બરાબર છે 46. આ રહ્યું ને બહુલક આપી છે ને 46, અહીંયા મૂકી દઈએ 46, 42, 40, અને F1 કેટલા છે? 42. F0 કેટલા છે? X. નીચે બી 2 ગુણ્યા 42 માઇનસ F0, એટલે સોરી અહીંયા F0 F1 કેટલા છે ભાઈ? F1 છે હા 42, સોરી F0 આવશે અહીંયા. F1 માઇનસ F0 માઇનસ F2. F0 બરાબર કેટલા છે? ધ્યાન બહાર જતો રહ્યું ભાઈ, શું? હા X. અને F2 છે આપણા 30. F2 એક જ વખત આવશે. અને H બરાબર કેટલા છે? 10 10 10. સૌથી પહેલાં 40 ને આ બાજુ લઈ લો, તો 46 માઇનસ 40 બરાબર 42 માઇનસ એક્સ કરી દો, અને 42 દુ 84, અને 84 એક્સ માઇનસ 30 ગુણ્યા અહીંયા કરી દો 10. બરાબર ને? હવે આટલું ખબર પડી ગઈ તમને? અહીંયાથી વાત કર્યું. હવે ધ્યાનથી જોજો, અહીંયા જે આ બેનો સરવાળો 46 માંથી 40 જશે, અહીંયા કરીને બતાવું તમને. અહીંયા જો 46 માંથી અહીંયા 40 ગયા, અહીંયા લખી દઈએ આપણે. તો કેટલા આવશે? આને થોડું સાઈડમાં કરી દઈએ.
આને અહીંયા લખી દઈએ. ઓકે, ચલો તો અહીંયા આવશે આપણો 6 બરાબર અહીંયા કેટલા આવશે 42 માઇનસ એક્સ અને નીચે આવશે ભાઈ 84 માંથી ગયા એક્સ બરાબર 8 ના 5 13 ના 54 માઇનસ એક્સ આવશે એટલું જ આવશે ગુણ્યા 10. હવે આનું સાદુરૂપ આપીશું આપણે. આનું સાદુરૂપ કરી દે આપીશું 2 મિનિટ અહીંયા આપી દઉં તમને થોડો અવાજ આવે છે બંધ કરી દઈએ. તો હવે મિત્રો શું કરવાનું ધ્યાનથી જોજો. આ જે છે 10 અહીંયા આને ઉપર લઈ જાઓ અને આની જોડે લઈ જાઓ અને 10 ને આની અંદર ગુણી દો તો 6 ગુણ્યા 54 માઇનસ એક્સ અને 10 વડે ગુણી દઈએ તો 420 માઇનસ 10 એક્સ અને અહીંયા 6 વડે ગુણી દઈએ તો આનું બી પતાવી દઈએ ને 6 એક્સ થઈ જશે 6 ચોક 24 ને 2 6 અહીંયા ગુણી દઈએ ડાયરેક્ટ 6 ચોક 24 ની 2 6 5 30 ને 2 32 324 અને 6 વડે ગુણીશું તો 6x થઈ જશે અહીંયા. ટૂંકમાં આને આપણે 6 વડે ગુણી દીધું. હવે x વાળાને આ બાજુ લઈ જાઓ અને x વગરનાને પેલી બાજુ લઈ જાઓ તો 6x પ્લસ 10x 420 માઇનસ 324 અહીંયા વધશે 4x બરાબર 420 માંથી 324 ગયા એટલે કેટલા આવશે 10 માંથી 4 ગયા 6 અને 11 માંથી 2 ગયા 9 અને 96 આવી ગયા. 6 વડે ભાગી દો આને તો x બરાબર આવશે 16 ચોક 96 થાય ને ડાયરેક્ટ ભાગી દઈએ 16 ચોક 24 ચોક 96 તો x બરાબર આવી જશે બગા 24. x ની જે કિંમત આવી એ આપણી આમાં કિંમત મૂકી દો તો તમારે બાકીનું મળી જશે તમને કે ભાઈ x ની કિંમત આપણે મૂકી દઈએ x પ્લસ y બરાબર 39 છે તો તમે આની અંદર મૂકી દો x ને બદલે 24 મૂકી દો તો 24 પ્લસ y બરાબર 39 તો y બરાબર 39 માઇનસ 24 તો y બરાબર આવશે 15. આ જવાબ આવશે. તો જવાબ આવશે 15 અને 24. x બરાબર 15 અને y બરાબર 24. ઓકે મિત્રો, દાખલો જોઈ લો એકદમ વ્યવસ્થિત અને એકદમ સારો દાખલો છે. તો મિત્રો આ વન ઓફ ધ બેસ્ટ દાખલો છે. એનું કારણ કહું તમને. મધ્યકમાં 2 ખૂટતી આવૃત્તિ 4 માર્ક્સનો સૌથી ફેવરેટ દાખલો. જો ખૂટતી આવૃત્તિવાળા મધ્યસ્થવાળા બી પૂછાય છે ને મધ્યકવાળા બી પૂછાય છે મોટા ભાગે, બહુલક ઓછા પૂછાય છે પણ છતાંય મધ્યકનું બહુ સારો દાખલો છે. જો પહેલાં તો આના 5 ખાના મેં પાડેલા છે, 2 ખાના આપણને આપ્યા છે અને ત્રીજો ચોથો અને 5મો ખાનો બનાવીશું આપણે. ત્રીજો ખાનો બનશે આપણો મધ્ય કિંમતનો જે તમને ખબર હશે. અહીંયા ત્રીજો ખાનો આપણે શેનો બનશે બગા મધ્ય કિંમત અને ચોથો જે ખાનો બનશે એ બનશે આપણો યુવાયનો અને 5મો બનશે FI UY. ઓકે, ચલો હવે મધ્ય કિંમત કરી રીતે શોધવાનું. બોલો આપણને વર્ગ આપ્યું છે જે પહેલું વર્ગ કેટલું આપ્યું છે બગા 0 થી 4 અને એનો અડધો કરવાનો બંનેના સરવાળા કરીને તો 0 4 ના અડધા કેટલા થશે 2, 5 ને 9 ના 14 ના અડધા 7. એનો મતલબ 5 5 વધે છે તો તમે અહીંયા 5 5 વધારી શકો 12 17 22 27 32 37 અને 42. આના વચ્ચે બી કિંમત આવશે અને અહીંયા જે ખૂટતી આવૃત્તિ છે આ જે ડેશ કર્યું છે બગા એ ડેશના બદલે આપણે બીજું લખી દઈએ અહીંયા F1 અને F2 લખી દઈએ. અહીંયા હું ખૂટતી આવૃત્તિ લખી દઉં છું F1 અને F2. ઓકે, તો ધ્યાન રાખજો આપણે. અને આની અંદર 1 મિનિટ આપણે કરી દઈએ છીએ. તો હવે લેટ સ્ટાર્ટ. આનો યુવાયમાં આપણે વચ્ચોવચ્ચ એક રકમ જે f ની સામે છે એને ધારીશું a. તો અહીંયા ધારીશું આપણે a. આપણો a છે અહીંયા લખી દઈએ અને અહીંયા જરી 0 -1 -2 -3 1 2 3 4 5. તમે કહેશો સાહેબ વચ્ચોવચ્ચ તો આ રકમ આવે અહીંયા ધારી લો તો બી ઇઝી પડશે પણ નહીં. આમાં કેવું કરવાનું f ની સામે જ ધારવાનું એટલે એક f તો જતો રહે તમારો. હવે અહીંયા આપણે ગુણાકાર કરવાનો 3 તરી 9 આનો ને આનો ગુણાકાર તો 3 તરી કેટલા આવશે 9 આવશે. તો અહીંયા લખીશું 9 8 2 16 12 1 12 અને f વડવાળું થઈ ગયું 0 35 1 35 અને 21 2 42 F2 ગુણ્યા 3 અહીંયા આવશે 3 F2 જેને આપણે સરવાળામાં નથી લેવાનું 6 ચોક 24 અને 2 પંજા 10. ઓકે, તો આ રીતે આપણે એનો સરવાળો કરીશું. પહેલાં માઇનસ વાળાનું અને પછી પ્લસ વાળાનું. તો માઇનસ વાળાનો સરવાળો કરીએ તો 9 ને 6 25 9 ને 16 25 ને 12 37 માઇનસ 37 થાય છે. અને આનો સરવાળો કરીએ તો 5 ને 2 7 ને 4 11 ની વધી 1 8 ને 2 10 ને 1 11 111 પ્લસ
3F2. હવે જો 111માંથી 37 બાદ કરી દો તો તમારો આવી જશે જવાબ 11માંથી 7, 11માંથી 4 ગયા 7 ગયા 4 અને 10માંથી 3 ગયા 3, 34. સોરી, ઊંધું થઈ ગયું છે. 11માંથી 7 ગયા 4 અને 10માંથી 3 ગયા 7, 74 પ્લસ 3F2. આ આપણું આવી ગયું છે સિગ્મા FIUI. આ છે આપણું સિગ્મા FIUI. બોલો, ખબર પડી આટલી? અને પછી અહીંયા જે છે બધી આવૃત્તિનો અવલોકન આપણે 125 આપ્યા છે, એનો સરવાળો કરી દઈએ. કેટલું થાય છે? 3 ને 8 1 અને એનો બધાનો સરવાળો કરીએ તો કેટલું થાય છે? એક જ મિનિટ. તો મિત્રો હવે આપણે આ બધાનું આવૃત્તિનું પહેલાં સરવાળો કરી લઈએ. જે આપણને ટોટલ અવલોક 125 આપે છે. તો 3 ને 8 11, 11 ને 2 13 ને 5 18 19, 19 ને 6 25 ને 2 27, 27 ની 2 3 4 5 6 7 8 87 પ્લસ F1 પ્લસ F2 અને આ આપણને ટોટલ આપ્યા છે 125. 87 બાદ કરી દો તો તમને મળી જશે F1 પ્લસ F2 125 માઇનસ 87. તો F1 પ્લસ F2 આપણે બાદ કરી દઈએ તો બકા મળી જશે 3 ને 3 13 38. આ આપણે પછી કામમાં લઈશું જ્યારે આપણને 1 મળી જશે ત્યારે. ચલો, તો હવે સ્ટાર્ટ કરીશું દાખલા, જેમાં આપણને મધ્યક આપ્યું છે 22.12. ધ્યાનથી જો, બહુ મસ્ત દાખલો છે. મધ્યક 22.12 આપ્યું છે. તો ધ્યાન આપજો, સિંગલ જ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે મધ્યકનું જ સૂત્ર લગાવીશું. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. મધ્યકને બદલે મૂકીશું 22.12. બહુ સારો દાખલો છે, ધ્યાનથી સાંભળજો. 22.12 a બરાબર એ કેટલા છે ભાઈ? 17. અહીંયા મૂકી દઈએ 17 અને પ્લસ સિગ્મા FIUI. સિગ્મા FIUI બરાબર 74 પ્લસ 3F2 અને નીચે આપણને FI લખવાના છે. ટોટલ અવલોકન 125 જ લખી દેવાના ભાઈ. 125 ગુણ્યા h. h કેટલા વધે છે? આ કેટલા વધે છે ભાઈ? આ બાજુ જોવાનું. h 5 5 5 5 5 વધે છે. તો અહીંયા મૂકી દઈએ 5 અને કાપતા તો કાપી નાખો. 25 5 125 કપાઈ ગયા. ચલો, 17 ને સૌથી પહેલાં અહીંયા લાવો તો 22.12 માઇનસ 17 અહીંયા આવશે 74 પ્લસ 3F2 અપોન 25. 22.12માંથી 2 ગયા એટલે કેટલા આવશે? 5.12. અહીંયા વધશે 5.12, અહીંયા આવશે 74 3F2 અપોન 25. હવે ધ્યાનથી જોજો, અહીંયા આપણે એક કામ કરીશું, પોઈન્ટ હટાવીશું. આ પોઈન્ટ હટાવશું તો નીચે કેટલા આવશે? 100 આવશે. આને કાપી નાખો. 25 ચોક 100 કપાઈ ગયા. આને બી કાપી નાખો. 4 1 4 4 4 4 1 વધે 4 ધરી 12 4 2 8 3 વધે 4 8 32 128 સોરી 128 બરાબર 74 3F2 74 ના બાજુ લાવો. 128 માઇનસ 74 બરાબર 3F2. 128માંથી 74 બાદ કરો એટલે 7 ને 5 54 બરાબર 3F2. અને પછી આપણે અહીંયા લખીશું કે ભાઈ 54 નીચે 3 લઈ જઈશું મારા ભાઈ. તો F2 બરાબર આવી જશે 54 ભાગ્યા 3 18 તરી 54. તો F2 આવી ગયા છે 18. પહેલું જે કિંમત મળી ગઈ આ કિંમતમાં મૂકી દો આની અંદર. તો F1 પ્લસ F2 બરાબર કેટલા છે? 38. તો F1 પ્લસ F2 બરાબર 38. એમાં F2 ની કિંમત મૂકી દો 18 છે. 18 સામે લઈ જાઓ. 38માંથી બાદ કરીએ. 38 માઇનસ 18 તો F2 બરાબર થઈ ગયા છે 20. આ આવ્યો આપણો જવાબ. બહુ સારામાં સારો બેસ્ટ દાખલો છે મારા મત મુજબ. મધ્યકમાં ખૂટતી આવૃત્તિ એ બી 2 આવૃત્તિ છે. આગળ વધીએ. તો મિત્રો આ છે મધ્યસ્થમાં ખૂટતી આવૃત્તિનો દાખલો. વચ્ચે એક દાખલો ચોથો નથી, એ તમે જાતે ગણી શકો છો, એટલા માટે નથી, તમને રકમ મળી જશે. હવે જો મધ્યસ્થમાં ખૂટતી આવૃત્તિ માટે સૌથી પહેલાં આપણે સંચય આવૃત્તિ શોધવી જ પડશે. સમજી લો કે સંચય આવૃત્તિ છે. આનો સરવાળો કરી લેવાનો. મધ્યસ્થમાં 3 ખાના બને, સરવાળો કરો. 2 ને 5 7, 2 ને 5 7 ને x, 7 ને 12 19 પ્લસ x. કોનો સરવાળો કરો ખબર પડે ને? આ બધીનો. 19 ને 17 36 પ્લસ x, 36 ને 20 50 ને 56 પ્લસ x. ओके 56 ने भाई 56 x प्लस वाई मेरे भाई 56 ने 74 ने केला 65 प्लस x प्लस वाई
65 ને 7 72 પ્લસ એક્સ પ્લસ વાય અને છેલ્લે 72 ને 4 76 એક્સ પ્લસ વાય. આ રીતે ટોટલ આપણને મળી ગયું છે 76 એક્સ પ્લસ વાય અને બીજું ટોટલ આપણને આપ્યું છે આવૃત્તિનું 100, જેનો આપણે ઉપયોગ કરી લઈએ તો એક્સ પ્લસ વાય બરાબર 100 માઇનસ 76 એક્સ પ્લસ વાય બરાબર 24 આવશે ભાઈ. ઓકે, અને હવે આપણે કરીશું આનો સરવાળો તો થઈ ગયો છે. ધ્યાનથી જો મધ્યસ્થ એમ કેટલા આપે છે 525. મેઇન ખેલાડી આ જ છે. 525 તમારે જોવાનું ક્યાં આવે છે મેરે ભાઈ? દેખો ભાઈ 525 અહીંયા આવશે એટલે અહીંયાથી દાખલામાં એન્ટ્રી મારીશું. તूने मारी एंट्री और ये 20 हो गया અને આના ઉપરનો આવી ગયો આ 36 પ્લસ એક્સ. તો આ થઈ ગયા છે આપણા બધા પદ. એલ બરાબર 500, પછી એફ બરાબર 20, સીએફ બરાબર 36 પ્લસ એક્સ અને એચ બરાબર 100 ડિફરન્સ 100. દાખલો એક વખત સમજી લો એટલે પતી જાય. અને હવે આપણે સૂત્ર લગાવીશું કયું? મધ્યસ્થનું, બરાબર ને? અને એમાં કિંમત મૂકીશું એમ બરાબર એલ પ્લસ એન ભાગ્યા 2 માઇનસ સીએફ ભાગ્યા એફ ગુણ્યા એચ. 50ની સ્પીડ 525 માઇનસ બરાબર એલ બરાબર કેટલા છે? 500 એન ભાગ્યા 2 એટલે કેટલા ભાઈ? 50. 100 ના અડધા 50 માઇનસ સીએફ કેટલા છે ભાઈ? સીએફ 36 માઇનસ એક્સ. કાઉન્સ ખોલીશું એટલે ચિહ્નો બદલાઈ જશે. એફ બરાબર કેટલા છે ભાઈ? એફ બરાબર છે 20 અને એચ બરાબર છે 100 વધે છે. 500 આ બાજુ લઈ દો પહેલા, તો 525 માઇનસ 500 બરાબર 50 માંથી 36 ગયા 14 માઇનસ એક્સ. અહીંયા કાપી દો 20 5 100 એટલે અહીંયા વધશે ખાલી 5, નીચે નહીં લખવાનું. અહીંયા વધશે 25, 5 નીચે લાવી દો 14 માઇનસ એક્સ. 25 પાયો 25 એક્સ આ બાજુ લાવો, 14ની સામે લઈ જાઓ 5 તો એક્સ બરાબર આવી ગયો 9 અને એક્સની કિંમત 9 આની અંદર મૂકી દો તો 9 પ્લસ વાય બરાબર 24. તો y બરાબર આવશે 24 માઇનસ 9 તો y બરાબર આવશે 15. તો આ રીતે આપણો આ દાખલો પૂરો થાય છે અને બાકી જે દાખલાઓ છે મિત્રો એ તમને મળી જશે પાર્ટ બીમાં, જ્યારે તમે એટલે ભાગ 2માં તમે આને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, તમને કોઈ પણ પ્રશ્ન હોય તમારા ભણતરને લગતો પૂછી શકો છો. ઓર મને વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો. આ આપણું નવા ડિજિટલ બોર્ડ પર આપણે ચાલુ કર્યું છે. કદાચ રોડ પર છે એટલે અવાજ આવતું હશે ને એનું પણ આપણે સોલ્યુશન લાવી દઈશું. તો તૈયારી કરો, આગળ વધો. શુભ.